નમસ્કાર દર્શક મિત્રો, હું ધરા રાજગુરુ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ સાથે 1.70 કરોડથી વધુથી ઠગાઈથી આપઘાતનો પ્રયાસ। પવન ચક્કીના પ્રોજેક્ટમાં સારી કમાણીની લાલચ આપી જમીન વેચાણના રોકડા અને 90 તોલાથી વધુ સોનું પડાવતા જંબુસરના સરોદના બીજેપીએ ઝેરી દવા ગટગટાવતા હાલ વડોદરા સારવાર હેઠળ। ભરૂચમાં પોલીસને વ્યાજખોરો સામે મોહિમ રંગ લાવી કોર્ટે 5 વ્યાજખોરોને જામીન ફગાવ્યા। વર્ષે વસૂલાતા હતા અદત 120% વ્યાજ। દક્ષિણ ગુજરાતમાં વૈદિક સિદ્ધાંતો સાથે દીક્ષાંત સમારોહની ઉજવણી કરનાર પ્રથમ વિશ્વવિદ્યાલય પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા તૃતીય દીક્ષાંત સમારોહની વૈદિક સંસ્કૃતિ મુજબ ઉજવણી। ભરૂચ સસ્તામાં સોદાના નામે બોલાવી પોલીસ રેડનો શ્વાન રચતી તોડકીના 5 છબ્બે 15.60 લાખ રોકડા અને 1.75 લાખની ચિલ્ડ્રન નોટો મળી। આમોદના આરશોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદાના નામે ગેંગ રોકડા 15 લાખ પડાવી લીધા હતા। રોકડા અને ચેક લઈ ભોગ બનનાર ફરિયાદ કરે તો ચેક બાઉન્સ કરાવવાની કે ચિલ્ડ્રન નોટોના બંડલ ઉપર અસલી નોટો મૂકી પધરાવતા એલસીબીએ ટોળકીના 5 ભેજાબાજોને ઝડપી પાડ્યા। એક વોન્ટેડ 16.61 લાખનો મુદ્દામાલ કબજે। ઝડપાયેલ આરોપીઓ મારામારી, ભંગાર કેમિકલ ચોરી, અપહરણ અને નકલી નોટોમાં અગાઉ પકડાયેલા। ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાની સુશાસનની દિશામાં નવી પહેલ। રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કિશોરી ઉત્કર્ષ પહેલનો શુભારંભ। જંબુસર તાલુકાના સારોદ ગામે ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ સાથે 1.70 કરોડથી વધુથી ઠગાઈથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા અને બીજેપી જિલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ સલીમ ઇબ્રાહીમ ગહુ પટેલની એક જમીન વેચાતા તેના 1.70 કરોડ રૂપિયા આવ્યા હતા। ગામમાં જ રહેતા ઝુબેર નોંધલા તેમજ શબ્બીર આલમે મગણાદમાં પવન ચક્કીના પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ કહ્યું હતું। પ્રોજેક્ટની દિલ્હીની પાર્ટી સાથે તેમના સારા સંબંધ છે તેમ કહેતા તેમની વાતોમાં ભોળવાઈ જઈ તેમને તેમના જમીનના 1.70 કરોડ રૂપિયા તેમજ 90 તોલાથી વધુનું સોનું તેમને આપ્યું હતું। લાંબો સમય થવા છતાં તેમના પ્રોજેક્ટમાં રોકાણને લઈ કોઈ દસ્તાવેજી કામગીરી ન થતા તેમને તેમના રૂપિયા માંગતા તેઓ વારંવાર ગાડીઓ કાઢતા હોય તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા હતા। પોતાની અદત રકમ ગુમાવી હોવાના અહેસાસથી તેઓએ ત્રાસ જઈ આખરે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો। બનાવને પગલે વેડજ પોલીસે પ્રાથમિક તબક્કે જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી છે। હાલ તેઓ વડોદરા સારવાર હેઠળ છે। મારા પપ્પા સલીમ ઇબ્રાહીમ ગડ્ડુ આજે એમણે દવા પી લીધી છે। એ કેટલા દિવસોથી ટેન્શનમાં રહેતા હતા અને મને મેસેજ મોકલેલો એમણે। અત્યારે મેં સવારે ઉઠીને મેસેજ જોયો અને પછી મેં મારા પપ્પાના બેડરૂમમાં ગઈ, એમને ઉઠાડવાની કોશિશ કરી, તે ઉઠ્યા ના અને પછી અમે લઈને દવાખાના આવ્યા। મેં મેસેજ જોયો, એમણે મેસેજમાં એવું લખેલું હતું કે સઈદ કારનું ઝુબેર નોંધલા અને સબ્બીર આલમે થઈને ત્રણેવે થઈને મારા પૈસા અને સોનું લઈ લીધું છે। હું એમનાથી કંટાળી ગયો છું અને જે હિસાબ કિતાબની જે ચોપડી હતી તે સઈદ આપણે ઝુબેર નોંધલાના છોકરાએ અને ઝુબેર નોંધલાએ બધાએ સઈદ કારનો સબ્બીર આલમે થઈને એમની ગાડી એમને બનાવીને લઈ ગયા અને એમની ગાડીમાંથી એમની નોટ કરી લીધી હિસાબની અને અમને કેટલા ટાઈમથી એ બેવકૂફ બનાવે છે અને જૂઠા ચેક બી આપે છે। એટલે આવો મેસેજ અમારા પપ્પા અમને સેન્ડ કરી અને આવી રીતે દવા પીને સૂઈ ગયા છે। તો અમને ઇન્સાફ આપવા માટે અમને ઇન્સાફ અપાવો। છેલ્લા કેટલા ટાઈમથી ટેન્શનમાં રહેતા હતા। ભરૂચ સેશન કોર્ટે 5 વ્યાજખોરોના જામીન અરજી ફગાવી દીધા હતા। ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય માણસને છુટકારો અપાવવા ઝુંબેશ હાથ ધરાઈ હતી। એસપી ડોક્ટર લીના પાટીલ દ્વારા વ્યાજખોરો સામે એક્શન પ્લાન તૈયાર કરી લોક દરબારો યોજી લોકોને માહિતગાર કરાયા હતા। વ્યાજખોરો સામે પોલીસે એસપીના માર્ગદર્શન હેઠળ સખતમાં સખત કાર્યવાહી કરવા ફરિયાદ મેળવવાનું શરૂ કર્યું હતું। ભરૂચ પોલીસે 4 ગુના દાખલ કરી વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। આ મામલે 5 વ્યાજખોરોએ જમીન મેળવવા ધમપછાડા શરૂ કર્યા હતા। જોકે ભરૂચ પોલીસના મજબૂત ઇન્વેસ્ટિગેશન અને જિલ્લા સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી પ્રિન્સિપલ સેશન જજ દ્વારા વ્યાજખોરોની જામીન અરજી રદ કરી દાખલારૂપ કાર્યવાહી કરાઈ હતી। જિલ્લા સરકારી વકીલ ડીબી પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ભરૂચ પ્રિન્સિપલ એન્ડ સેશન જજ બ્રહ્મભટ્ટે તમામ વ્યાજખોરોને જામીન અરજી ફગાવી દીધી છે।
નામનજૂર થયેલ વ્યાજખોરોની જામીન અરજીમાં રાકેશ હરિશનદાસ મોદી, સુરેશ ભીખાભાઈ પરમાર, મોસમ નિખિલભાઈ શાહ, મયુર રમણભાઈ પટેલ, દિલીપ સોમાચંદ્ર જાદવ, દેવાંગ મહેતા સહિતનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ પીપી સવાણી યુનિવર્સિટી સુરત દ્વારા તૃતીય દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજી પદવી આપવામાં આવી. પીપી સવાણી યુનિવર્સિટી ખાતે તૃતીય પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધીરજલાલ કાટોડિયા, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી, ગવર્નિંગ બોડીના સભ્યો મહેશ સવાણી, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પરાગ સંઘાણી, રજિસ્ટ્રાર સતીબ બિરાદર, ટ્રસ્ટીગણ, વિદ્યાર્થીઓ, આચાર્યો તથા સ્ટાફ વગેરેએ હાજરી આપી હતી. આ દીક્ષાંત સમારોહમાં વિવિધ શાખાના કુલ 719 થી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી, 2 વિદ્યાર્થીઓને ડોક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી તથા 22 સુવર્ણચંદ્રક ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનો દ્વારા આ કાર્યક્રમના ભાગરૂપે અભિજીત મુહૂર્તમાં વેદોક્ત વિધિથી યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ભવ્યતા અને દિવ્યતાપૂર્ણ યજ્ઞ સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓએ પણ ધાર્મિક વાતાવરણમાં ધન્યતા અનુભવી હતી, જ્યારે ઉપસ્થિતિઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. પીપી સવાણી યુનિવર્સિટી અને આજનો આ ત્રીજો દીક્ષાંત સમારોહ મહામુનિમ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબની ઉપસ્થિતિમાં આજે 791 વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી લઈને તેમના ભવિષ્યની ચિંતા કરીને ભવિષ્યમાં જ્યારે પગ મૂકશે ત્યારે તમામ એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા હર્ષની લાગણી અનુભવું છું. આજના આ શુભ પ્રસંગે શ્રી કોટડિયા સાહેબની ઉપસ્થિતિ એ પણ અમારા માટે એક ગૌરવપૂર્ણ બાબત છે. Hello, I Nisarg Khatri from the BBA batch of 2019. We have completed our degree here. The education and everything was very good. The way they are distributing the degree, the function is very nice. Hi, I'm Karthik Daruk. I was a student from School of Engineering, IT, and I'm really glad and proud to be graduating from PP Sawani University. And it's really great that the university is graduating us with a Vedic puja and yagna. નમસ્કાર, હું ડૉક્ટર પરાગ સંઘાણી, વાઇસ ચાન્સલર પીપી સવાણી યુનિવર્સિટી. આજના ત્રીજા દીક્ષાંત મહોત્સવમાં આપ સૌનું સ્વાગત કરું છું. આ અમારા ટ્રસ્ટી મંડળ શ્રી વલ્લભભાઈ સવાણી તથા ટ્રસ્ટી મંડળની ઈચ્છાનુસાર સંસ્કાર સાથેનું શિક્ષણ આપતી પીપી સવાણી યુનિવર્સિટીમાં આજરોજ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા કોટડિયા સાહેબના મુખ્ય મહેમાન પદ હેઠળ અમે આજે ત્રીજો દીક્ષાંત મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ, જેમાં 791 વિદ્યાર્થીઓને અમે ડિગ્રી પ્રદાન કરીએ છીએ. मेरा नाम कीर्ति तिवारी है और मैंने आज अपना MBA डिग्री कंप्लीट किया है और आज हमारा कॉन्वोकेशन है. पर अच्छी बात ये है और हमारा सौभाग्य भी है कि हम अपना कॉन्वोकेशन इस तरीके से मना रहे हैं यज्ञ करके. यज्ञ का मतलब यही होता है कि हमारे अंदर जो भी नेगेटिविटी है वो यज्ञ में यानी अग्नि में स्वाहा कर देते हैं और इस तरीके से मनाने का मौका मिल रहा है. तो इसके लिए थैंक यू पीपी सवानी. જ્ઞાન વગર માનવ સમાજ અધૂરો છે અને એ આજે પદવીદાન સમારંભ પછી આવનારી યુવા પેઢી જ્યારે સમાજમાં પોતાનું પદાર્પણ કરશે ત્યારે એક નવા જ્ઞાન સાથે નવા યુગમાં પદાર્પણ કરી રહ્યા છે, એટલે ખૂબ જ આનંદની વાત છે. અને આ પ્રસંગે સર્વે નવા પદાર્થી ભાઈઓ, વિદ્યાર્થીઓ, બહેનો, ભાઈઓને ખૂબ ખૂબ શુભેચ્છા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સસ્તામાં સોદા કરાવી આપવાની લાલચે લોકોને ભેરવી બેઠક માટે બોલાવ્યા બાદ પોલીસની રેડનો તરકત રચી ભોગ બનનાર પાસે રહેલા રોકડા પડાવી લેતી ગેંગના 5 સાગીતરો રોકડા 15.60 લાખ, 10 મોબાઈલ અને ભારતીય ચિલ્ડ્રન બેંકની 1.75 કરોડની નોટો સાથે ધરપકડ કરી છે. નડિયાદના બારદાનના વેપારી પ્રેમસિંહ, આમોદના આછોદ ગામે આણંદના પ્રકાશચંદ્રની વાતમાં ભેરવાઈ ટેમ્પો લઈ પ્લાસ્ટિકના દાણાની ખરીદી માટે આવ્યા હતા. આરોપી ટોળકીના ઘરે સોદાની વાત ચાલતી હતી ત્યારે જ પોલીસનો સ્વાંગ રચી 4 શખ્સોએ આવી દરોડા પાડ્યા હતા. વેપારીને ધમકાવી તેની પાસે રહેલા રોકડા 15 લાખ અને 2 કોરા ચેક લઈ ભગાડી દીધો હતો. નડિયાદના વેપારીએ 8 લોકો સામે આમોદ પોલીસે ફરિયાદ નોંધાવતા ભરૂચ લોકલ ક્રાઇમની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. એલસીબીના પીએસઆઈ RK તોરાણી, ઇરફાનભાઈ, મયંકભાઈ, સંજય દાન તથા આમોદ પીએસઆઈ JG કામડિયા, મહેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહની ટીમે કચ્છના ખાલી
वालिद जानू याकूब शीरू, आशोदना इम्तियाज उर्फे देड़को अहमद पटेल, हनीफ निजाम पठान, आमोदना नाजीम महबूब हसन मलिक અને સાજિદ શકીલ અહેમદ ઇદ્રીશની ધરપકડ કરી છે, જ્યારે આણંદના પ્રકાશચંદ્ર ભલારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરાયો છે. ઝડપાયેલ 5 આરોપી પાસેથી રોકડા 15.60 લાખ, 10 મોબાઈલ અને બાળકોના રમવામાં ઉપયોગમાં લેવાતી ભારતીય ચિલ્ડ્રન બેંકની અલગ અલગ દરની નોટોના બંડલો, કુલ નોટ 37,900 જે 1,75,80,000 ની કબજે કરાઈ છે. ટોળકીના પકડાયેલ આરોપી અગાઉ નકલી નોટ, અપહરણ, મારામારી, કેમિકલ અને ભંગાર ચોરીમાં ઝડપાઈ ચૂક્યા છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝઘડિયા તાલુકામાંથી કિશોરી ઉત્કર્ષ પહેલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલા કિશોરી ઉત્કર્ષ પહેલમાં 123 ગામમાંથી ફેઝ 1માં 58 ગામડાઓનો સમાવેશ કરાયો હતો. આ ઉત્કર્ષ પહેલ અંતર્ગત કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ શોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ અંગેની તાલીમ થકી આદર્શ કિશોરીનું બિરદું મેળવે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા નવતર પ્રયાસ સ્વરૂપે કિશોરી ઉત્કર્ષ પહેલની અમલીકરણની પ્રક્રિયાનું સુચારુ આયોજન કરી રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે નવતર પહેલનો પ્રારંભ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ કિશોરી ઉત્કર્ષ પહેલ વર્ષ 2022-25ના પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ વિડિયો કોન્ફરન્સથી ઉત્કર્ષ પહેલની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ દ્વારા પઠાણ ફિલ્મના વિવાદિત સીનને લઈ આવી ફિલ્મો નહીં જોવા અપીલ કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ દ્વારા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત પઠાણ ફિલ્મના ટ્રેલરમાં ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ દ્રશ્યો, ભારતીય સંસ્કારને શરમાવે સાથે યુવાધનમાં કુસંસ્કાર ફેલાવવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ ફિલ્મ સ્થાનિક સિનેમાઘરોમાં રિલીઝ નહીં કરવા સિનેમા માલિકો સાથે જિલ્લાવાસીઓને ફિલ્મ નહીં જોવા અપીલ કરી છે. ભારતીય સંસ્કૃતિને જ અપમાનિત કરવા માટે બોલિવૂડ એન્ડ કંપનીએ વર્ષોથી પ્રયાસો કર્યા છે અને આજે બૃહદ હિન્દુ સમાજ અને રાષ્ટ્રપ્રેમી જેટલા પણ લોકો છે બધા જ લોકો જાગૃત થઈ ગયા છે. આ લોકોએ આવા તત્વો કે જે ભારતનું અપમાન કરે છે એને સતત વખોડી કાઢ્યા છે. ઉપરાંત ફરીથી આવી ફિલ્મો લાવી અને હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિને અપમાનિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પઠાણ ફિલ્મ મૂકી, પઠાણની અંદર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણનો રોલ છે. એમાંથી શાહરૂખ ખાન તો સ્પષ્ટ કહી ચૂક્યો છે પોતાને પાકિસ્તાન માટેનો પ્રેમ કેટલો છે, તો એ વારંવાર આપણે વિડીયો જોયેલા છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણે JNUની અંદર ટુકડે ટુકડે ગેંગનો સહયોગ કર્યો હતો. તો આવા લોકોને શા માટે સમાજે સ્વીકારવા જોઈએ? ખાસ કરીને એવા તત્વો કે જેણે હિન્દુની સાથે જોડાયેલા કોઈ રંગને બદનામ કર્યો, પછી સેન્સર બોર્ડની કાતર ચાલી એટલા માટે એને કાઢી નાખ્યું, પરંતુ જે થવાનું હતું તો વાયરલ થઈ ચૂક્યું છે. હવે કટ કર્યા પછી કોઈ ફેર પડતો નથી. તમે જો આ જ પદ્ધતિને ફોલો કરવાના હોય તો હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ તમારો બહિષ્કાર કરે છે. અમે અપીલ કરીએ છીએ કે આવી ફિલ્મોથી સમાજે દૂર રહેવું જોઈએ. આમ પણ આ ફિલ્મોમાં કમ્પ્યુટરાઇઝ કોઈને કોઈ વસ્તુ બનાવીને મૂકેલી છે, બાકી ફિલ્મમાં કંઈ હોય નહીં. સમાજે જોવી હોય તો મારી પાસે એક ફિલ્મ મહિને જોવાના મારી પાસે પૈસા હોય તો હું ઈચ્છીશ કે ગાંધી અને ગોડસે પર બની રહેલી ફિલ્મ અથવા આ પાછળ ગદર આવી રહી છે આવી જે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતી હોય તેવી ફિલ્મો આપણા પરિવારને બતાવવી જોઈએ અને એના પ્રસંગોની ઘરમાં ચર્ચા કરવી જોઈએ, ન કે પઠાણ જોવી જોઈએ. અંકલેશ્વર શહેરમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતર ભંડારીની દરગાહ ખાતે 439માં ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર શહેરમાં આવેલ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે 439માં ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુસ્લિમ આગેવાનો દ્વારા દરગાહને સંદાલ લગાડવામાં આવ્યું હતું. ઉર્સ શરીફ નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ઉર્સ શરીફની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમનો હિન્દુ મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો. मैं हलीम शाह दातार भंडारी का खिदमतगार हूँ और हलीम शाह दातार भंडारी रहमतुल्लाह अलैह आप गौसुल आजम दस्तगीर पीराना पीर अब्दुल कादिर जिलानी की 18वीं पीढ़ी से आपका ताल्लुक है. आप जहांगीर शाह बादशाह के ज़माने में यहाँ अंकलेश्वर में आए थे
और हलीम शाह दातार भंडारी की बहुत बड़ी बड़ी करामतें हैं। जहांगीर शाह बादशाह की जब बीवी बीमार हो गई थी तो जहांगीर शाह बादशाह ने एक काला धातुआ मंगाकर एक बिल्ली के पुछली के साथ बांधा और एक राजा की बीबी की कलमे की उंगली के साथ बांधकर उसको अच्छा कर दिया था। तो जहांगीर शाह बादशाह हलीम शाह दातार भंडारी पर बहुत खुश हो गया था और हलीम शाह दातार भंडारी को 52 गांव इनाम में देकर चला गया था। अभी सैयदना कुल हलीम शाह दातार भंडारी का 439वां उर्स मनाया जा रहा है। ભરૂચના EPFO APS 1995ના પેન્શનરો અને વંશવેલા માટે વહેલી તકે સર્ક્યુલેશન બહાર પાડવાની માંગ સાથે PF ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી। તાજેતરમાં ભરૂચ શહેરમાં આવેલ પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનરની કચેરી ખાતે ભરૂચ જિલ્લાના EPFO અને EPS 95ના પેન્શનરોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને વિવિધ 5 માંગણીઓ મુદ્દે વહેલી તકે પગલાં ભરવા માંગ કરી હતી। જે બાદ આજરોજ ફરી ભરૂચ જિલ્લાના EPFO અને EPS 95ના પેન્શનરો PF ઓફિસ ખાતે એકત્રિત થઈ 1 સપ્ટેમ્બર 2014 પછી નિવૃત્ત થયેલ હોય તેવા પેન્શન ધારકો ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે તક આપવા સંબંધિત વધુ સ્પષ્ટતા સાથે અમલ કરવા સહિત સર્વોચ્ચ અદાલતના ચુકાદા 4ની માર્ગદર્શિકા મુજબ નિવૃત્ત થયેલ અને ઉચ્ચ પેન્શન માટેનો વિકલ્પ સબમિટ કરવા, ઇચ્છુક પેન્શનરો પાસેથી વાસ્તવિક પગાર પર ઉચ્ચ પેન્શન માટેની અરજી સ્વીકારવા, તાત્કાલિક જરૂરી સર્ક્યુલેશન બહાર પાડવા સાથે લઘુત્તમ પેન્શન 7500 થી વધુ કરવા સહિત 5 માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। आप लोग ने लास्ट टाइम देखा होगा, गया 10 तारीख को हमने छोटा सा एक आंदोलन किया, उसमें ये मीडिया वाला भी हमको बहुत सपोर्ट दिया, इसलिए सबसे पहले धन्यवाद करता हूँ। नर्मदा चैनल इक्वली हमको इम्पोर्टेंस दिया, हमारा बात कोने कोने पे पहुँचा दिया, इसलिए हम ग्रुप में धन्यवाद बोलता हूँ। धन्यवाद। तो ये दूसरा टाइम हम इधर इकट्ठा हो रहे हैं, इसका रीज़न ऐसा है 2014 का बाद में जो रिटायर हुआ उन लोगों के लिए अभी तक सर्कुलर आया नहीं है और पेपर सबमिट करने का टाइम बहुत क्लोज में आ गया है, नज़दीक आ गया है। मार्च 3 तारीख तक का हमारा राइट का एक्नॉलेजमेंट होना चाहिए। अभी तक PFO ऑफिस में से इसका कोई भी कार्यवाही शुरू नहीं हुआ है, इसलिए आज का ये मीटिंग में हमको हर एक मेंबर को विनती करना है। मैंने एक फॉर्म पब्लिसाइज किया हुआ है हमारा ग्रुप में, वो फिलअप करके रजिस्टर्ड AD या स्पीड पोस्ट में EPFO का ऑफिस में भेज के हमारा क्लेम करने का और उसका पर्ची हमारा पास संभाल के रहने का है। इसलिए हम एक एविडेंस, एक प्रूफ बना सकते, क्योंकि हम मार्च 3 का पहले हम हमारा राइट का क्लेम करना चाहता है। ऐसा उत्कोच करने के लिए हमको EPFO में ये पेपर भेजना पड़ता है। एंड सुप्रीम कोर्ट ने आर्टिकल 142 ऑफ इंडियन कॉन्स्टिट्यूशन का हिसाब से सुप्रीम कोर्ट ने हमको अधिकार दिया है, आपको इंक्रीज्ड पेंशन में आपको राइट है, आपका अवकाश है सैलरी का हिसाब से पेंशन लेने का, जो इसका डिफरेंस अमाउंट भर के हायर पेंशन लेने का अधिकार सुप्रीम कोर्ट ने हमको ये आर्टिकल का हिसाब से दिया हुआ है। ભરૂચના નવજીવન હ્યુન્ડાઈ શોરૂમ ખાતે i10 NIOS અને ઓરાનું લોન્ચિંગ કરાયું હતું। ભરૂચની જાડેશ્વર ચોકડી પાસે આવેલા નવજીવન હ્યુન્ડાઈ શોરૂમ અને રાજપીપળા શોરૂમ ખાતે વર્ષની શરૂઆતમાં જ નવા ફીચર્સ અને અદ્યતન ટેકનોલોજી સાથે બે અલગ-અલગ કારનું લોન્ચિંગ થયું હતું। આ બંને શોરૂમમાં સ્ટાફ અને ગ્રાહકોની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ i10 NIOS નું લોન્ચિંગ ભરૂચ SBI બેંકના AGM રવિશ સિન્હા અને ઓરાનું લોન્ચિંગ RTO અધિકારી મિતેશ બંગાલીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવજીવન હ્યુન્ડાઈના જનરલ મેનેજર જાકીરભાઈ અને ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારે ઓરા ફેસલિફ્ટનું આજે જે અમે લોન્ચિંગ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જે કર્યું છે તેના માટે અમે RTO સાહેબ જે છે મિતેશ સાહેબ એ અમારા ચીફ ગેસ્ટ રહ્યા અને એમના હસ્તક અમે અનવીલિંગ કરાયું અને રિબન કટ કરાવીને ઓરાનું લોન્ચ કર્યું છે। ઉમરલા પોલીસે દુમાલા વાઘપુરા ગામના નીચલા ફળિયામાંથી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 5 જુગારી ફરાર થઈ ગયા હતા। ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામના નીચલા ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારધામ ચાલી રહ્યો છે।
જેવી બાતમીના આધારે ઉમલ્લા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 13,000 અને 2 ફોન મળી કુલ 15,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુગારી કિરીટ વસાવા, વિપુલ જયંતિ તડવી અને મણિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 5 જુગારી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વાવ પાસેથી ભરૂચ એલસીબીએ જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર જ્યોતિબેન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે તાળફળિયામાં રહેતી જ્યોતિબેન રાજુ વસાવા પોતાના માણસો થકી સુરતી ભાગોળ વાવ પાસે સટ્ટો બેટિંગનો જુગારધામ ચલાવે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 2,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરના ટાંકી ફળિયામાં રહેતો જુગારી ગણેશ વસાવા અને રાજેશ સોમાભાઈ સોદાગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધાર જ્યોતિબેન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના અલગ અલગ 3 ગુનામાં સંડોવાયેલ બુટલેગરને પોલીસે ઉમરપાડાથી ઝડપી પાડ્યો હતો. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી ઉમરપાડાના કાલીજામણ ગામના ટેકરી ફળિયામાં તેને ઘરે બેઠકો છે, જેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસે ઉમરપાડા પોલીસની મદદ વડે બાતમીવાળી જગ્યા પર દરોડા પાડ્યા હતા અને પ્રોહિબિશન એક્ટના અલગ અલગ 3 ગુનામાં સંડોવાયેલ બલવીર ઉર્ફે બળદેવ ઉમેદ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસે 4 રસ્તા પાસેથી ચોરીની બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જવાહર બજારમાં એક ઇસમ નંબર પ્લેટ વિનાની બાઇક લઈ વારંવાર આંટા ફેરા કરે છે, જે બાતમીના આધારે નેત્રંગ પોલીસે 4 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ઇસમ બાઇક લઈ આવતા તેને અટકાવી પોલીસે તેના દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેને બાઇક ઉમલ્લા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે મૂળ ઉમરખડા અને હાલ ઝઘડિયાના ગુલા ફળિયામાં રહેતો કિશન છનિયા વસાવાને ઝડપી પાડી બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢી તપાસ હાથ ધરી છે. પાલેજ પોલીસે ટંકારિયા ગામના મોટા પાદરમાંથી જુગાર રમાડતા એક જુગારિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટંકારિયા ગામના મોટા પાદરમાં મુનાફ ઉર્ફે મુન્ના મોહમ્મદ દેવરામે વરલી મટકાનો જુગાર રમાડે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 11,000 અને એક ફોન મળી કુલ 14,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુનાફ ઉર્ફે મુન્ના મોહમ્મદ દેવરામને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ ગામના ડીજી નગરમાં રહેતા 22 વર્ષીય યુવાનને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. મૂળ છોટાઉદેપુરના અને હાલ અંકલેશ્વરના ગડખોલ ગામના ડીજી નગરમાં મિહિરધનજી વાણિયાના મકાનમાં ભાડેથી રહેતા 22 વર્ષીય નીલ રજનીકાંત દરજી ગતરોજ પોતાના ભાડાના મકાનમાં એકલો હતો. તે દરમિયાન રસોડાના ભાગે છતના લોખંડના હુકમાં ચાદર વડે ગાડીઓ બનાવી અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરોને એલસીબીએ વાલિયા ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 18 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સૈનપુર ગામની નવી નગરીમાં રહેતો બુટલેગર વિષ્ણુ દામજી વસાવા અને રાજેશ અર્જુન વસાવાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગામની સીમમાં ખાડી વગામાં સાસુના શેરડીના ખેતરમાં સંતાડેલ છે, જે બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂને 1336 નંગ બોટલ મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બુટલેગર વિષ્ણુ દામજી વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂ મંગાવનાર સહિત 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 2 બુટલેગરો અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત ખેતલાપા હોટલ પાસે ફરી રહ્યા છે, જે બાતમીના આધારે એલસીબીએ વોચ ગોઠવી હતી અને સૈનપુર ગામના કોટ ફળિયામાં રહેતો રાજેશ અર્જુન વસાવા અને રાજેશ ચુનીલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. બંને બુટલેગરોને તાલુકા પોલીસને હવાલે કર્યા હતા. ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર નજીક ટ્રિપલ માર્ગ અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. ભરૂચ હાઈવે ઉપર અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. દિન પ્રતિદિન અકસ્માતની ઘટના સામે આવી રહી છે.
ત્યારે આજ રોજ ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર નજીક સિલિન્ડર ભરેલ ગેસ ટેમ્પો, છોટા હાથી ટેમ્પો અને અન્ય વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. અકસ્માત અંગેની જાણ નબીપુર પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરવાયો હતો. ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલ સામે આવેલ લક્ષ્મીનગર સોસાયટીના મકાન નંબર J7 માં જુગારધામ ચાલી રહ્યું છે. જેવી બાતમીના આધારે ભરૂચ LCBએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 43,000 અને 6 મોબાઈલ ફોન મળી કુલ 53,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઇસ્માઇલ ઉર્ફે રાજુ બલુશા દિવાન, રહીમ નૂર મોહમ્મદ શેખ, નૂર મોહમ્મદ અનવર મલેક અને ઉમરુદ્દીન અય્યુબ શેખ સહિત 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચની MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર કોલેજ ખાતે હેલ્થ ઇઝ વેલ્થ અંતર્ગત સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સદવિદ્યા મંડળ સંચાલિત ભરૂચની MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર કોલેજ ખાતે હેલ્થ ઇઝ વેલ્થ અંતર્ગત સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના 350 વિદ્યાર્થીઓએ વોલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ખોખો સહિતની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ ડેમાં કોલેજના ડાયરેક્ટર જીવરાજ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર જાગીન પટેલ સહિત પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામની સીમમાંથી તસ્કરો સબમર્સિબલ મોટર સહિત કેબલ મળી કુલ 9,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામના ભગત ફળિયામાં રહેતા અર્જુન અંબાલાલ વસાવાનું ગામની સીમમાં સર્વે નંબર 23 ઉપર ખેતર આવેલ છે, જેઓના ખેતરમાં પિયત ખેતી માટે જનરેટર સિસ્ટમ થકી સબમર્સિબલ મોટર લગાવવામાં આવી છે. તે દરમિયાન ગત તારીખ 21મી જાન્યુઆરીના રોજ તસ્કરો ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરી સબમર્સિબલ મોટર અને કેબલ વાયર મળી કુલ 9,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જંબુસરના ઝુમખાવાલા વાડીની સામે ગલીમાં ભરૂચી ભાગોળ વિસ્તારમાંથી શંકાસ્પદ ગૌવંશનું માંસ પોલીસે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. જંબુસર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસરના ઝુમખાવાલા વાડીની સામે ગલીમાં ભરૂચી ભાગોળ વિસ્તારમાં ગાયની કતલ કરવામાં આવી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન પશુનું કતલ કરતા ઇરફાન હનીફ હમીદ મલેક, રસીદ અબ્બાસ રહીમ શેખ, ફરીદ મુતુજા સૈયદ, જાકીર યાકુબ પટેલ, સરફરાઝ ઇલિયાસ મોહમ્મદ પટેલ તેમજ સૈયદ મોહમ્મદ આદમ પટેલ ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ ગૌવંશનું માંસ કબજે કરી તેના સેમ્પલ લઈ FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ સાથે 1.70 કરોડથી વધુથી ઠગાઈથી આપઘાતનો પ્રયાસ. પવનચક્કીના પ્રોજેક્ટમાં સારી કમાણીની લાલચ આપી. જમીન વેચાણના રોકડા અને 90 તોલાથી વધુ સોનું પડાવતા જંબુસરના સરોદના બીજેપીએ ઝેરી દવા ગટગટાવતા હાલ વડોદરા સારવાર હેઠળ. ભરૂચમાં પોલીસને વ્યાજખોરો સામે મોહિમ રંગ લાવી. કોર્ટે 5 વ્યાજખોરોને જામીન ફગાવ્યા. વર્ષે વસૂલાતા હતા અદદ 120% વ્યાજ. દક્ષિણ ગુજરાતમાં વૈદિક સિદ્ધાંતો સાથે દીક્ષાંત સમારોહની ઉજવણી કરનાર પ્રથમ વિશ્વવિદ્યાલય PP સમાણી યુનિવર્સિટી દ્વારા તૃતીય દીક્ષાંત સમારોહની વૈદિક સંસ્કૃતિ મુજબ ઉજવણી. ભરૂચ સસ્તામાં સોદાના નામે બોલાવી પોલીસ રેડનો સ્વાંગ રચતી તોડકીના 5 છબ્બે 15.60 લાખ રોકડા અને 1,75 લાખની ચિલ્ડ્રન નોટો મળી. આમોદના આરશોદ ગામે નડિયાદના વેપારીને પ્લાસ્ટિકના દાણાના સોદાના નામે ગેંગ રોકડા 15 લાખ પડાવી લીધા હતા. રોકડા અને ચેક લઈ ભોગ બનનાર ફરિયાદ કરે તો ચેક બાઉન્સ કરાવવાની કે ચિલ્ડ્રન નોટોના બંડલ ઉપર અસલી નોટો મૂકી પધરાવતા. LCBએ ટોળકીના 5 ભેજાબાજોને ઝડપી પાડ્યા. એક વોન્ટેડ 16.61 લાખનો મુદ્દામાલ કબજે. ઝડપાયેલ આરોપીઓ મારામારી, ભંગાર કેમિકલ ચોરી, અપહરણ અને નકલી નોટોમાં અગાઉ પકડાયેલા. ભરૂચ
કચ્છ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાની સુશાસનની દિશામાં નવી પહેલ, રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કિશોરી ઉત્કર્ષ પહેલનો શુભારંભ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.